હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના। તો આજે આપણે બનાવીશું બધાના ઓલ ટાઈમ ફેવરેટ, બહુ જ મજેદાર, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ જબરદસ્ત સાબુદાણાના વડા। એટલા બેસ્ટ વડા બનશે કે તમારા વડા ફાટશે પણ નહીં અને વધારે તેલ પણ નહીં પીવે। તો ચલો શરૂ કરીએ। તો મેં અહીંયા બાફેલા બટાકા એડ કરી દીધા છે એક બાઉલમાં, અને તેની સાથે જ મેં અહીંયા સાબુદાણા લીધા છે 1 વાટકી। તેને 2 કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા। ત્યારબાદ સાબુદાણા એકદમ સરસ ફૂલી ગયા છે, તો તેનું પાણી કાઢી નાખ્યું છે અને તેને પણ બાફેલા બટાકા સાથે એડ કરી દીધા છે। હવે તેની સાથે જ મેં અહીંયા સિંગદાણાને શેકીને તેનો ભૂક્કો કરી લીધો હતો, તો તેને પણ એડ કરી દઈશું। તેની સાથે જ અહીંયા મેં ફરાળી લોટ લીધો છે 1/2 વાટકી જેટલો, તો તેને પણ એડ કરી દઈશું। સાથે એકદમ ઝીણા સમારેલા તીખા લીલા મરચાં એડ કર્યા છે અને તેની સાથે જ ઉપવાસનું મીઠું એડ કર્યું છે, સિંધવ। તો બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમારી પાસે ફરાળી લોટ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, બટાકા બાફેલા એકલા પણ એડ કરી શકો છો। તો હવે એકદમ સરસ બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી થોડું થોડું જે પ્રમાણે આપણે વડા બનાવવાના છે એ પ્રમાણે એકદમ લીંબુની સાઈઝનું બેટર લઈશું અને તેને આ રીતે પ્રેસ કરીને હાથેથી આ રીતના વડા બનાવીને રેડી કરી લઈશું। તો મેં અહીંયા એ જ રીતથી બધા જ વડા બનાવીને રેડી કર્યા છે। ખૂબ જ આસાનીથી આ વડા બનીને રેડી થઈ જાય છે। હાથમાં થોડું પ્રેસ કરીએ એટલે એકદમ સરસ વડા બનીને રેડી થઈ જાય છે અને વધારે મહેનત પણ નથી લાગતી। તો એ જ રીતથી મેં અહીંયા બધા જ વડા બનાવીને રેડી કરી લીધા છે। તો હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેની અંદર બનાવેલા વડા એડ કરી દઈશું। જેટલા એકવાર એક કઢાઈમાં આવી જાય તેટલા વડા, અને આ વડાને એકદમ ફાસ્ટ ગેસ પર જ ફ્રાય કરવાના છે। બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। 1 થી 1.5 મિનિટ જેવું એક સાઈડ પર ફ્રાય થાય એટલે તેને પલટાવીને બીજી સાઈડ પણ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। એ જ રીતે બંને સાઈડથી ઉલટ પુલટ કરીને એકદમ સરસ વડાને ફ્રાય કરી લઈશું। તો 5-1 મિનિટમાં વડા છે એ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય છે અને એકદમ સરસ ફ્રાય પણ થઈ જાય છે। તો 5 મિનિટમાં વડા ફ્રાય થઈ જાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતથી બાકીના બચેલા વડાને પણ આપણે ફ્રાય કરી લઈશું। તો અહીંયા મેં બધા જ વડા ફ્રાય કરી લીધા છે અને રેડી છે એકદમ ટેસ્ટી, બહારથી એકદમ ક્રિસ્પી એવા વડા। તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક જરૂરથી કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, ટેક કેર।